ડભોઈના ચાંદોદમાં વૃક્ષોનું નિકંદન 20 દિવસથી વૃક્ષોના લાકડા સગે વગે કરાતા રોષનો માહોલ પણ ભભૂકી રહ્યો છે। ઘટનાને લઈને તંત્રના આંખ આડા કાન। માંડવા, શણોર, ફુલવાડી, નંદેરિયા, ભીમપુરામાં વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે। ચાંદોદના ફુલવાડી નજીક ઓરસંગ નદી કાંઠે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, જેને લઈને અનેક રજૂઆત કરવામાં આવી, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી હજુ સુધી થઈ નથી। પહેલી વસ્તુ કે વૃક્ષનું જ્યારે છેદન થાય છે ત્યારે દુઃખ એટલું થાય કે આપણા જીવન જરૂરિયાતની જે 4 વસ્તુ છે, હવા, પાણી, ખોરાક ને રહેઠાણ, એ આ વૃક્ષોના આધારિત છે। અને આપણા આ જે જંગલ વિસ્તાર છે ત્યાં આગળથી કોઈ પણ જાતની પરમિશન વગર જ્યારે આ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે, અને એ પણ એવા વિસ્તારની અંદર કે જ્યાં આગળ જે પ્રાકૃતિક સંપદા જે છે કે વન્યજીવોનું ઘર છે, અહીં આગળ દુર્લભ કહેવાતા એવા શિડ્યુલ 1ના જે દીપડા છે અહીં આગળ વસવાટ કરે છે। ઘુવડ કુળના જે અમુક પક્ષીઓ છે કે જે આપણા ભારતીય સંરક્ષણ ધારા 1972 હેઠળ જે સંરક્ષણ મળેલું છે, એવા વિસ્તારમાં અને એવા ઝાડ ઉપર જ્યાં આગળ એમના માળા હતા એવા વિસ્તારની અંદર આ વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે। એટલે ખૂબ જ દુઃખની લાગણી અનુભવીએ છીએ અને એવું થઈ રહ્યું છે કે આ તો ભવિષ્યની અંદર આપણી આવનારી પેઢી સાથેનો ખિલવાડ થઈ રહ્યો છે।